સપના જોવાનું ચાલુ કરો પછી તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવે. 100 મિનિટ ઓપોર્ચ્યુનિટી આવી એને પકડી ન લીધી ક્યાં વારે ઓપોર્ચ્યુનિટી આવે નહીં વળી પાછા નવા સપના ચાલુ કરો વળી નવો ઓપોર્ચ્યુનિટી આવે. તમે ક્યારે ઓબ્ઝર્વ કરો એ એનર્જી નથી. તમે ક્યારે સપોઝ આજે તમે જોયું બરાબર છે વેદિક મેથ્સ કે આમ તો એક્ઝામ્પલ છે. હવે ગૂગલમાં સર્ચ કરશો ને તો તમને બધે વેદિક મેથ્સ દેખાશે. શું કામ કરીએ આપણું બ્રેન જે વસ્તુને આપણા બ્રેનને જે ફ્રીક્વન્સી છે આપણા બ્રેન આ દુનિયામાં જે કાંઈ ડેવલપ થયું છે એ આ એવરીડેના 72,000 મિલિયન કરોડથી ડેવલપ. આખું જે બ્રહ્માંડ છે એ આપણા શરીરમાં છે. એમાં જે વસ્તુ છે એ જ ઈશ્વરે આપણે બનાવ્યું છે. પછી કઈ એક તત્વ એની પાસે રાખ્યું શું જીવ. શું રાખ્યું એ મારી ઈચ્છા છે આન્સર મન પણ સત્ય રાખશે મન પણ સત્ય કાઢી એ એક તત્વ એની પાસે રાખ્યું. Let's do next method tables. બરાબર પાડા આપણે હંમેશા કેમ લખતા એવા છીએ પાડા કેમ લખતા એવા છે હંમેશા 1 * 1 બરાબર 1 આવ્યા ક્યાંથી ખબર છે એક ને એક વખત લખો એટલે 1 1 + 1 થયા એટલે 2 વખત થયા એટલે 2. સપોઝ અહીંયા 2 + 2 થઈ ગયા તો 3 વખત થયા તો 6. બરાબર છે. આવી રીતે તમને જે એક શીટ આપવામાં આવી છે બરાબર એ શીટ આવી છે એમાં પહેલા 1 નો પાડો લખવાનો છે પછી 2 નો લખવાનો છે પછી 3 નો લખવાનો છે અને પછી 4. અત્યારે આપણે 3 એને આ શીટ બ્લુ બોલી ડાર્ક આવી ગયું તો બ્લુ પેન વિધાઉટ જોઈએ એ લખવાનું આ આપણા નાખી દેશું. ભલે તમે આમ ખાલી સરવાળા કરીને લખી દેજો. તમે કરો 8 નો તમે કરો 9 નો તમે કરો 7 નો 7 નો ક્યાં આવશે જોઈ લખી દો 1 7. તમે કરો 5 નો તમે કરો 6 નો 1 2 3 તમને શું મળે આખું બધી સ્પીડ સારી છે. સીધે આપણે ઘણી વખત કઈ અટકાયેલા હોય કેવી છે કે જે નથી આવડતું એને આપણે વધારે કોન્સન્ટ્રેટ કરીએ. અત્યારે સર છે બરાબર મેં એને છૂટ આપી દીધી તમારે કરવું એ કરો બરાબર છે પણ એ વિચારવા નથી આ સૂકતું નથી ખાલી મેં બતાવી દીધું તમે કરવાનું પડે વિશે. તો એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવાની હંમેશા હેબિટ રાખો. પણ સારામાં છે એનો કરવો ને ગમે કયું છે તો એકનો કરવાનો છે ને બેનો કરવાનો આ એમ કે આપણે લખી રોકા ફકીર બનના એક્ઝામ થોડી છે શીખવાય છે. ડુ ઇટ ફાસ્ટ બધા એક એક પાડોની છે એમને પછી તમારે આ સીટ આખી ભરીને ટાઈમ ઉપર ઓબ્ઝર્વ કરીને મને પૂછો. ઉપર એકવાર પાછળ લખવાનું છે બાકી બધું બરાબર છે રાઈટ. આ સુકામ રિપીટેશન્સ આપણે ટેબલ્સ કે પાડા છોકરાઓને સુકામ શીખવાડવાના કે છોકરાઓને બેઝ જ ખબર નથી માની શું કરે કે બટેટા તો ઉપર લટકે ને. હું ચોથા ધોરણમાં હતી ત્યારે મેં મારા મધરને એમ કીધું કે મારા બટેટા તોડવા જવા છે. મને કે ક્યાં બધું ખેતરમાં એટલે કે કેમ કારણ કે મેં ત્યારે ક્યાં એપલના ઝાડનો ફોટો જોયો એટલે હું એમ વિચારતી બટેકા એમ નથી. પછી એની સાથે મેં ઝઘડો કર્યો બટેકા લટકે તો તમારે તોડવા લઈ જ નથી. ઓકે કીધું હશે વિભાવરમાં બટેકા હોવાય છે મારા નાના ઘરે ગયા બાપુજી મને વિભાવર લઈ છે મારા બટેકા તોડવા જવા છે. મને કે પણ ધૂળમાં હોય બધું હોય જ નહીં. પછી મને એ લોકોએ બતાવી દીધું મગફળીને બટેકા આમ આવે એને લટકતા ન હોય. આ એવું થાય છે પાયો જ નથી ખબર ક્યાંથી આવે છે. પાયો જ નથી ખબર કે પાડા કેમ આવ્યા. આપણે પાડાનો ઉપયોગ કેટલી બધી જગ્યાએ કરીએ છીએ બિલ્ડિંગ બનાવવામાં કરીએ છીએ. સ્કૂલની અંદર મેનેજમેન્ટમાં તમે લોકો કરો છો ક્લાસરૂમ મેનેજમેન્ટમાં પાડાનો ઉપયોગ કરો છો. 2 છોકરાઓ 3 છોકરાઓ બેસાડો છો
તો તમે એમ શીખડાવો તો એને પ્રેક્ટિકલ એજ્યુકેશન શું કહેવાય? હવે મને એકાદ કોઈ તમારામાંથી બધાએ પોતાએ વિચારવાનું છે કે એક પાડામાં પ્રેક્ટિકલ એજ્યુકેશન ને પાડાથી કેમ કરાવશે? બોલો, બધાએ પોતાનું મોડ્યુલ્સ બતાવો. વિચારીને કહેવાનું છે. પાડો તમારે છોકરાઓને શીખડાવવું છે. પહેલા ધોરણના છોકરાઓને 1 થી 10 ના પાડા શીખડાવવા છે. તો એને કેમ શીખડાવશે? આપણે લખવું નથી, પહેલા સમજાવવું, પહેલા સમજણ આપવું. અહીંયા લખો બેટા 7 કેટલી વાર આવી વાત 2 વખત. અહીંયા વત્તા નો આવે, એક વાર હવે વત્તા નો આવે. પછી 7 કેટલી વાર રિપીટ થયા 3 વખત. આ આપણે ઓલા મેથ્સમાં તો બધા a + b + c નો હોલ સ્ક્વેર કર્યું. ગણિત ભણ્યા છો, 10મું પાસ છો. a + b નો હોલ સ્ક્વેર કેટલો છે? b નો હોલ સ્ક્વેર. હે a સ્ક્વેર પ્લસ 2 10 માં કોઈ ગણવાનું નથી ને? a પ્લસ b નો હોલ સ્ક્વેર. એ કેવી રીતે એવું? એ આ ટેબલ ફોર્મેશન છે. આ લોકોને સર બેઝિક પ્રિન્સિપલ ભણાવતા છે. રોજ તમે 15 મિનિટનો ક્લાસ કરો. ગમે ટીચર ગમે વિષયનો બેઝિક મેથ્સ નથી આવડતું ને બેઝિક મેથ્સ છે કોન્ફિડન્સ રોજ એક ટોપિક લો. પહેલા ધોરણનું લીધું છે કેમ પ્રેક્ટિકલ. હવે એને ભણાવવું છે આ પ્રેક્ટિકલી તમે પાડા કેમ શીખડાવશો? એ વાત અત્યારે કોઈ મને કહેશે આ જ વસ્તુને તમારે પ્રેક્ટિકલી છોકરાઓને ક્લાસરૂમમાં રમતા શીખડાવવું છે. કેમ શીખડાવશો? તમારા હાથ કેટલા છે? ચલો આપણે પ્રેક્ટિકલ કરીએ. હાલો કરો બે હાથ. કેટલા થયા? બરાબર. તમારા બે ઉપર કરો. કેટલા થયા? 4. 2 2 4. તમારા ઉપર કરો. કેટલા થયા? 1 2 3. કેટલા થયા? 6. ચલો હવે આપણે એવી રીતે તાળી પાડશું. પ્રેક્ટિકલ આપણે રમત કરવી છે તો આપણે કોઈ પણ બરાબર એક વખત કરો. 1 2 1 2 1 2 3 4 1 2 3 4 બે પછી બોલીએ છીએ તો અહીંયા એક આપણી રીતે આપણને ગમે એવી સ્ટ્રેટેજી તૈયાર કરવાની. કન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ. ચોકલેટ બનાવવાની પદ્ધતિ માટે યુટ્યુબમાં જવાની જરૂર નથી. તમે જે ગોળ પાપડી બનાવો છો એ ચોકલેટ છે. સમજાય છે? પછી તમને ખબર પડે કે આ ટેસ્ટ આવો તો નથી આવતો. પહેલા ગોળ પાપડીનું ટેસ્ટ પડે તમારાથી તો ચોકલેટ આવશે. તો ગોળ પાપડીનું ઢેફણું બનાવતા પહેલા આજની તારીખે હજી પણ ઢેફણા પાડતા નથી આવડતું. મારી નાની બહેન પહેલેથી શોખીન રસોઈ કરવાની. સીધી ટેપ કે કંઈક નવું બનાવવું. બરાબર મને પીઝા આવડે સારા અને હું એવા કંચનમાં મને ગાર્લિક બ્રેડ આવડે. તો મારા હાથનું ગાર્લિક બ્રેડ ખાવ તો મારા છોકરાઓ તો લિટરલી 7 કિલોના રાજલક્ષ્મીના પેકેટ પૂરા કરી છે જ્યારે એને પૂરતા બેઠા હોય સ્ટુડન્ટ્સ અને સ્કિલ એટલા મોટા થઈ ગયા એના છોકરાઓ થઈ ગયા એ આવે તો દીદી अब हम करते ત્યારે મારી लिए इसको डिफरेंस तो करने दीदी हम घर पे आ रहे वो यार मेरे घर में पूरा क्लीन कर देंगे बस तो એ મને આવડે છે કારણ કે મારા પહેલેથી ટેસ્ટ કરતો એક ફોરેન વસ્તુ પણ મને કલ્ચર લઈને આવ્યો સમજે છે. તમારી સિસ્ટર નામ કે આવી ચોકલેટ તો બધી ઘરમાં બનાવ મારા ઘરમાં ચોકલેટ મારે સુગર ફ્રી ખાવાની હોય સુગરનો પેશન્ટ છે તો સી મેકી ચોકલેટ્સ લાઈક એની પાસે એટલું બધું એનું નોલેજ છે કે એવી સરસ ચોકલેટ બનાવે કે ક્યારે મારી સુગર પણ ન હોય અનુવાદ કરીને ખાવ એટલે બીજા દિવસે કામ લે મે કારણ કે ફૂડી છે ખાવાની બહુ જ શક્તિ છે ધીરે ધીરે માંગ કરવું પડે છે અને ફૂડી જમવાનું તો મને એ હેબિટ છે મારી સ્પોર્ટ્સમાં હું રમતી નેશનલ લેવલ આવ્યો છે તો હવે કેટલું ખાતા હોય રોજની 22-23 રોટલી તો રોજ અમે આમ છોકરીઓ દાળ તમારા છે બોડી પણ પછી જે જમવાની હેબિટ પડી એની સાથે સ્પોર્ટ્સ રમતા એ હેબિટ છૂટી ગઈ
મોસ્ટલી છૂટી ગઈ પૈસા કમાવા મીઠાઈ જમવાની રહી ગઈ એક જ છે તો that makes me a pain આ જમવા માટેની જ વાત આવું જ બ્રેઇન ફૂડ છે તમારું કોઈ દિવસ બ્રેઇન ફૂડ નથી કોઈ હું જ્યારે નેશનલ લેવલે ગઈ ત્યારે ઓછામાં ઓછી મહેનત એ લોકો નેશનલ લેવલ પર પહોંચી ગઈ હતી કારણ કે ત્યારે હું સાયન્ટિફિક લેવલ આઈ એમ સ્ટુડન્ટ ઓફ ફિઝિક્સ મને ખબર હતી આ તો આમ ગોળો ફેંકે ના આવે બરાબર હું આ ગોળો ફોકું મારું એકદમ સ્ટ્રેટ પેરેલલ લાઈનમાં જાય અને 13 મીટર મારો ગોળો છે This is the wrong way of તમે કરી લે સીધી મારી એંગલ હોય તમારું જે એંગલ આવડતું હોય તો મારું મેથ્સ પહેલેથી ફિટ થઈ ગયું અને સેકન્ડ થર્ડ ફોર્થ 100 આવડતું પછી મીડિયમ મારો ચેન્જ થયું ઇંગ્લિશ મીડિયમ થયું એટલે આઈ વોઝ મીડિયમ મેથ્સ આવડતી પણ વાત તક ઇંગ્લિશ ન સમજાય મને બટ પ્રોબ્લેમ થયો તો 4 વર્ષ મારું મેથ્સ નહોતું પણ ગુજરાતીમાં મને મેથ્સ વેકેશનમાં કરી જાઓ કારણ કે એના લીધે અંદાજ ઇંગ્લિશ આવડતું હોય ન આવડતું અંદાજમાં સરસ રિઝલ્ટ લે અને જે છે મને ઇંગ્લિશ આવડી ગયું તેનું આખા વર્લ્ડની અંદર મેથ્સ ફેલાવી છે અને ટોપ લેવલ અને મારું રિસર્ચ બાકી બધાનું પીએચડી કરતા 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ થાય પણ 1.5 વર્ષમાં પીએચડી પૂરું અને બધા પ્રેક્ટિકલ થિંગ્સ આજે પણ મારા 528 સબ્જેક્ટ્સ ઉપર મેં કામ કર્યું હું એક શરીર વાળી છું તમે એક શરીર વાળી તમને ભગવાને એટલો ટાઈમ આપ્યો છે પ્રમાણે બિલ ગેટ્સને એટલો ટાઈમ આપ્યો છે પ્રમાણે ધીરુ મુકેશ અંબાણીને એટલો ટાઈમ આપ્યો છે પ્રમાણે એવું કોઈ આની અંદર બદલાવ જાય હવે તમારે પાડા 1 થી 9 ના પાડા કેમ કરાવવાના છે સમજાઈ ગયું હવે 11 થી 99 ના પાડા બનાવવા માટે શું કરવાનું છે તમારી પાસે આવું બોક્સ વિશા પેસ પ્લેટ બરાબર હવે કયો પાડો પહેલા બનાવવો છે બધાની મેથડ એક જ છે કયો બનાવવો છે બોલો તો 19 સૌથી પહેલા આપણે એક નો જવાબ લખીશું એક પછી એમાં એડ છોકરાઓને આમ જ શીખવો એક માં એડ કરો 2 પછી 4 પછી 5 પછી 6 પછી 7 પછી 8 પછી 9 પછી 10 હવે 9 નો પાડો આમાં 9 નો વેટ નાના છોકરાઓ હોય ને ત્યારે એનાથી શું થશે કે એનાલિટિકલ બ્રેઇન છે એ ડેવલપ થશે ને એટલે ભોગવાનું નહીં થાય આપણે જે કરીએ છીએ નાનપણથી 9 ઓર્ડર 9 તેરી સ્મેલ ડિસ્કસ કરો ને કોઈ અંદર ટ્રાય કરવા બાકી છે તો પછી અને પછી બરાબર હવે શું કરવાનું પહેલો ડિજિટ આ બોક્સમાં એડ નથી આજે નવું એ લોકો મેજિક શીખવાડીએ છીએ પછી એને સમજાવવાનું શું કામ એ તમે મારી જે એપ્લિકેશનમાં હું તમને એડ કરીશ ને એ તમે વાપરશો ને તો એ તમને સમજી જશે હવે આ બેનો પ્લસ કરવાનો છે what is it 1 then 5 then 7 then 9 then 10 after that very good then you all teachers see how the table is possible within just a second હવે આ મેથડ છોકરાઓને આવી જાય તો આપણે એને ગોખાવાની જરૂર છે એને મેજર કરો તો વેકેશનમાં આવો વર્કશોપ કરવાનો છે પણ એના માટે પહેલા આપણે કરવાનું છે આપણા પાઠ ઘણા બોલે છે તમારા છોકરાઓ 5 મિનિટમાં લખે છે 1 થી 9 ના પાઠ પહેલા શરૂઆત 1 થી 9 ના જ કરે પછી વાયરલ થઈ જાય તમારા બધા છોકરાઓ પહેલા ધોરણ 1 થી 9 ના એ વાયરલ થઈ જાય પછી 2 થી 20
પછી 21 થી 30 કરે. પછી 2 4 ની કોમ્પિટિશન કરે, કોણ કેટલું બોલે કોમ્પિટિશન. અને ઘણી બધી તમે તમારા 200 એડમિશન કરી શકો. હવે તમારે બીજા 200 જણા આવે છે, તમને ભણાવવાની મજા આવે કે ન આવે? આવે ને? તો તમને કઈ 2 વર્ષ 5 વર્ષ પગાર નથી કરી. મહેનત કોણ કરશે? સ્કૂલને આગળ એક સ્ટેપ ઓછું છે, બાકી 19 માં એક સ્ટેપ વધારે છે. ધારો કે કોઈ પણ ગુણાકાર આપણે 11 વડે કરો, કોઈ પણ નંબર તો ગુણવાનું નથી, આગળ 0 મૂકવાનું, પાછળ 0. પછી બપેને પેર દેવા, 0 ને 7 7 ને 2 9 2 ને 0 2 આવી ગયો જવાબ. બે સ્ટેપ છે. હા, હવે ધારો કે 2 3 4 1 ગુણ્યા 11 છે, આગળ 0 પાછળ 1 5 7 5 2 જવાબ છે સે કરો. 2 3 કર નાખવાનું. 12 વાળોને એ હું તમને શીખવાડી દઉં સાહેબ, બોર્ડ ઉપર શીખડાવું છું. જેને આવડતું હોય પછી આખું મટીરીયલ ફિલઅપ કરી તમારા નામ સાથે મને WhatsApp કરવાનું છે. હા, 25 તારીખ સુધીમાં કરી દેવાનું, 4 દિવસ. એટલે આ પહેલેથી જ પેમેન્ટ મળેલી છે પહેલા કોણ શીતલ સ્કૂલ લઈ ગઈ, શીતલ સંસ્કાર ઇન્ટરનેશનલ